સૌપ્રથમ આપણે જોઈશું જૂનાગઢ જિલ્લા વિશે. જૂનાગઢની ઓળખ, વાડીઓનો જિલ્લો, નરસિંહ મહેતાની કર્મભૂમિ, ગિરનારના ખોળે વસેલ શહેર અને એ ગિરનાર એટલે સાધુઓનું પિયર. 1 મે ઈસવીસન 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના વખતે ગુજરાતમાં કુલ 17 જિલ્લાઓ હતા. તેમાંનો એક જિલ્લો એટલે જૂનાગઢ. જૂનાગઢનું વિલીનીકરણ 9 નવેમ્બર 1947ના રોજ ભારતીય સંઘમાં થયું હતું. જૂનાગઢ જિલ્લાનું ક્ષેત્રફળ 5092 ચોરસ કિલોમીટર છે. તેમાં કુલ 10 તાલુકાઓ આવેલા છે. જૂનાગઢ સિટી, જૂનાગઢ, માણાવદર, વંથલી, ભેસાણ, વિસાવદર, માંગરોળ, મેંદરડા, કેશોદ અને માળિયા હાટીના જૂનાગઢ જિલ્લાની સરહદે આવેલા જિલ્લાઓ, જેમાં પૂર્વમાં અમરેલી જિલ્લો, પશ્ચિમમાં પોરબંદર જિલ્લો, ઉત્તરે રાજકોટ જિલ્લો અને દક્ષિણમાં ગીર સોમનાથ જિલ્લો. આ ઉપરાંત દક્ષિણમાં અરબ સાગર પણ આવેલ છે. લર્નિંગમાં આગળ વધતા હવે આપણે જોઈશું પ્રવાસન સ્થળો વિશે. જૂનાગઢ જિલ્લામાં આવેલા જોવાલાયક સ્થળો જેવા કે ઉપરકોટ, રાણક દેવીનો મહેલ, અડીકડી વાવ, નવઘણ કૂવો, સક્કરબાગ, દરબાર હોલ મ્યુઝિયમ, નરસિંહ મહેતાનો ચોરો, અશોકનો શિલાલેખ જે પ્રાકૃત ભાષામાં અને બ્રાહ્મી લિપિમાં લખાયેલ છે, હસ્તકલા ઉદ્યોગની સંસ્થા રૂપાયતન, ગિરનાર કે જે ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર છે, રુદ્રદામાનો શિલાલેખ કે જે ભાષા સંસ્કૃત અને લિપિ દેવનાગરીમાં લખાયેલ છે, દામોદર કુંડ, રેવતી કુંડ, ગોરખનાથનું મંદિર, નેમિનાથજીનું મંદિર, અંબાજીનું મંદિર, દત્તાત્રેય, સ્કંદગુપ્તનો શિલાલેખ જે પણ ભાષા સંસ્કૃત અને લિપિ દેવનાગરીમાં લખાયેલ છે, વિલિંગડન ડેમ, સુદર્શન તળાવ કે જેને બંધાવનાર ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્ત, મૃગીકુંડ, ભીમકુંડ કે જેનું બીજું નામ સૂરજકુંડ પણ છે, રામકુંડ, સીતાકુંડ, કમંડલકુંડ, ઉપરકોટની બૌદ્ધ ગુફાઓ, ખાપરાકોડિયાની ગુફાઓ, બાબા પ્યારેની ગુફા, મહાબત મકબરો વગેરે. આ ઉપરાંત સત્તાધારમાં આપા ગીગાની સમાધિ, ચોરવાડમાં હોલિડે કેમ્પ નવાબનો મહેલ અને બિલખામાં નથુરામ શર્માનો આશ્રમ, આ વગેરે સ્થળો જૂનાગઢ જિલ્લાના જોવાલાયક સ્થળો છે. જૂનાગઢ જિલ્લાની મુખ્ય નદીઓમાં હિરણ, મધુવંતી, માલણ, ઓઝત, સરસ્વતી, મેઘલ, ઉબેણ અને ઝાંસી નદીનો સમાવેશ થાય છે. જૂનાગઢના પ્રાચીન નામોમાં વિવિધ નામો છે જેવા કે જીર્ણદુર્ગ, ગિરિનગર, કરણકુંજ, ચંદ્રકેતપુર, રેવંત, મુસ્તફાબાદ અને જીર્ણગઢ. જૂનાગઢ જિલ્લાની વિવિધ વિશેષતાઓ વિશે વાત કરીએ, જેમાં ગુજરાતમાં મગફળી ઉત્પાદનમાં સૌપ્રથમ સ્થાન જૂનાગઢ જિલ્લાનું છે. આ ઉપરાંત ગુજરાતમાં સૌથી વધુ મગફળી તેલની મિલો પણ અહીં આવેલી છે. તેમજ ગુજરાતમાં સૌથી વધુ કૂવા પણ જૂનાગઢ જિલ્લામાં આવેલ છે. અહીં મગફળી માટે જૂનાગઢ ખાતે નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ગ્રાઉન્ડનટ આવેલ છે. ચોરવાડનો રમણીય દરિયા કિનારો નાળિયેર અને નાગરવેલના પાનના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. જૂનાગઢમાં ગિરનારની ગોદમાં સ્થિત ભવનાથ ખાતે મહાવદ તેરસના મહાશિવરાત્રિનો મેળો ભરાય છે.
અહીં કારતક સુદ 11 થી કારતક સુદ પૂનમ સુધી યોજાતી લીલી પરિક્રમા પણ ખૂબ જ પ્રખ્યાત છે. ચોરવાડ ઝુંડના મેળા માટે જાણીતું છે. જુનાગઢ જિલ્લાની સરહદે અરબ સાગર આવેલ હોવાથી અહીં 2 બંદર પણ આવેલા છે, માંગરોળ અને ચોરવાડ. જુનાગઢ જિલ્લામાંથી મળતા ખનિજોમાંથી મુખ્યત્વે ખનિજ કેલ્સાઇટ છે, જે પનાલા ડિપોઝિટ તરીકે પણ ઓળખાય છે. અહીં સોરઠ નામ ધરાવતો પ્રદેશ એટલે ગીરની ટેકરીઓથી દક્ષિણમાં આવેલો દરિયા કિનારાનો પ્રદેશ. જુનાગઢ જિલ્લામાં આવેલ મુખ્યત્વે શૈક્ષણિક સંસ્થાઓમાં નરસિંહ મહેતા યુનિવર્સિટી અને કૃષિ યુનિવર્સિટી જે જુનાગઢ ખાતે આવેલ છે, જ્યારે ભારત સરસ્વતી મંદિર શારદાગ્રામ વિદ્યાપીઠ અને ફ્રૂટ રિસર્ચ સ્ટેશન JAU જે માંગરોળ ખાતે આવેલ છે. નેક્સ્ટ લર્નિંગમાં જોઈશું જુનાગઢ જિલ્લા વિશેની ડિટેલ માહિતી. ગુડ બાય, બી હેપી and keep learning.